નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના 5 ઝોનમાં આજથી 10 દિવસ સુધી પાણી કાપ રહેશે. પશ્ચિમ, મધ્ય, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં આજથી પાણી કાપ મૂકવામાં આવ્યો છે અને 10 થી 15% પાણીનો કાપ રહેશે. એટલે કે 10 થી 15% જે છે તે પાણી ઓછું આવશે. નર્મદાની લાઇનમાં નુકસાન હોવાથી આ પાણી કાપ મૂકવામાં આવ્યો છે. આગામી 10 દિવસ સુધી તેની અસર રહેશે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કોતરપુર વોટર વર્ક્સમાં પાણી ઓછું હોવાથી આ પાણી કાપ મૂકવામાં આવ્યું છે અને જેની અસર 10 દિવસ સુધી રહેશે. અમદાવાદના 5 ઝોનમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે અને 10 દિવસ સુધી તેની અસર રહેવાની છે. એટલે કે 10 થી 15% જે પાણીનો કાપ છે તે 10 દિવસ સુધી રાખવામાં આવ્યો છે. નર્મદાની લાઇનમાં નુકસાન હોવાથી આ પાણી કાપ મૂકવામાં આવ્યો છે અને આ 10 દિવસ દરમિયાન તેની મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે. દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. દિવ્યા, 10 દિવસ સુધી તેની અસર રહેવાની છે. આ 10 દિવસ દરમિયાન લાઇન રિપેરિંગનું, મેન્ટેનન્સનું કામ કરવામાં આવશે, પરંતુ સાથે જ પાણી કાપ જે મૂકવામાં આવ્યો છે, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી મૂકવામાં આવ્યો છે, તેની અસર કયા કયા વિસ્તારમાં મુખ્યત્વે જોવા મળશે? અમદાવાદ શહેરમાં જે પાણીની લાઇનને લઈને જે કામગીરી ચાલી રહી છે, જો કે ઉનાળો આવે તે પહેલા જ તમામ જે ડ્રેનેજ પાણીની લાઇનો હોય છે તેને ક્લિયર કરવાની હોય છે, પરંતુ આ કામગીરીને લઈને જે પાણી પાઇપલાઇન છે તે લીકેજ થઈ છે અને તેની કામગીરી છે જે અંદાજિત 10 દિવસ સુધી ચાલશે, જેને લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં 5 ઝોનમાં પાણીનો કાપ છે તે 10 થી 15% મૂકવાનો નક્કી કરવામાં આવ્યો છે. આમ તો કોર્પોરેશન દ્વારા વહેલી સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી પાણી તમામ લોકોને આપવામાં આવતું હોય છે, પરંતુ તેમાં પણ જે 15 થી 20 મિનિટનો ઘટાડો છે તે કરી દેવામાં આવશે. એટલે કે અડધો કલાક સુધીનો ઘટાડો છે જે કરવામાં આવશે અને પાણી કાપના કારણે આકરી આજ ગરમી પડી રહી છે અને ગરમીના કારણે લોકોએ પણ હેરાન થવાનો વારો આવી શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. જ્યારે ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન, મધ્ય ઝોન એમ અલગ અલગ વિસ્તારોમાં પણ સાવચેતીથી પાણી વાપરવા માટેની અપીલ છે તે પણ કરવામાં આવી રહી છે અને આવતીકાલથી આ પાણી કાપની અમલવારી છે તે થવાની છે, જેને લઈને લોકોએ હવે પહેલેથી જ મેનેજ કરવું તેવા પ્રકારની પણ અપીલ છે તે પણ કરવામાં આવી રહી છે. કારણ કે 10 દિવસ સુધી આ કામગીરી ચાલવાની છે, જેને લઈને સૌથી વધારે કપરી પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જોવા મળશે, કારણ કે નર્મદાની પાણીની લાઇનને લઈને જે કામગીરી છે તેને લઈને તમામ લોકોએ પણ સાવચેતી રાખવી પડશે. જ્યારે શહેરીજનોમાં પૂર્વ વિસ્તાર હશે, જ્યાં પૂર્વ વિસ્તારમાં સૌથી વધારે હાલાકીનો સામનો લોકોએ કરવો પડે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે.